આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 આ વખતે પાકિસ્તાનમાં યોજાવા જઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી યોજાવાની છે. ગુજરાતમાં આજે અને કાલે પવનની ગતિ સારી રહેશે. પતંગ ઉડાડવા માટે અનુકૂળ હવા રહેશે. દિલ્હી ચૂંટણી પંચે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રવેશ વર્મા વિરુદ્ધ અરવિંદ કેજરીવાલની ફરિયાદ પર કાર્યવાહી કરી છે. અમેરિકાના વિદાય થઈ રહેલા ભારત સ્થિત રાજદૂત એરિક ગાર્સેટીએ અમેરિકા અને ભારત વચ્ચેના મજબૂત સંબંધો પર ભાર મૂક્યો હતો. મકર સંક્રાંતિના શુભ અવસર પર વિભિન્ન અખાડાના નાગા સાધુઓએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી, જેને અમૃત સ્નાન પણ કહેવામાં આવે છે. આ મહાકુંભ 12 વર્ષો પછી આયોજિત કરવામાં આવી રહ્યો છે. ધૂમ 4માં રણબીર કપૂર એકદમ અલગ અંદાજમાં જોવા મળશે. તેની સામે વિલનની ભૂમિકા માટે સાઉથના મોટા સ્ટાર સૂર્યાનો સંપર્ક કરવામાં આવ્યો છે. ગલી બોયની સિક્વલની જાહેરાત કરવામાં આવી છે. તેમાં વિકી કૌશલ અને અનન્યા પાંડેની જોડી જોવા મળે તેવી શક્યતા છે. લાચાર લોકો સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે. અમદાવાદના નિકોલમાંથી એક પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો હતો. જાન્યુઆરીએ યોજાનારી યુજીસી નેટ પરીક્ષાને મુલતવી રાખી છે. પરીક્ષા પોંગલ અને મકર સંક્રાંતિના તહેવારોને કારણે મોકૂફ રાખવામાં આવી છે. મસાબા ગુપ્તાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની લાડકીનો હિડન ફેસ ફોટો શેર કર્યો છે. આ સાથે તેમને કસ્ટમાઇઝ ગોલ્ડન ડાયમંડ બ્રેસલેટ ફ્લોન્ટ કર્યું છે.